તો તમે કાલના વિડીયોની અંદર જોયું જ હતું કે આપણે થાંભલા ઊભા કરી દીધા હતા અને આપણે અડધું કામ બાકી છે, તો એ આપણે આજે પૂરું કરવાના છીએ. તો ચલો કામ શરૂ કરીએ. અને જે ખેતરની ફેન્સિંગ કરવાની છે તે એની અંદર થોડા મોટા થાંભલા આવશે, કેમ કે એની અંદર લગભગ 4 તાર તો અડી બંધાશે અને 2 તાર છે તે ક્રોસમાં બંધાશે. એ માટે હવે એ તો હમણાં કામ બાકી છે, તો કે ખેતરનું હમણાં બાકી છે, તો આર્યો કામ હમણાં કરવાનું છે. તો એની માટે અમારી પાસે વાયર તો અવેલેબલ નથી, તો આપણે આનો ઉપયોગ કરવાના છીએ. તો ચલો શરૂ કરીએ. અને આર્યો બાકી છે એટલું એ પણ પછી થશે. તમે જોઈ શકો છો, થોડો ટાઈટ બાંધજો. તમે જોઈ શકો છો આટલો ટાઈટ છે. તો મિત્રો હવે અડધો તાર બાંધીને તમને બતાવીએ એટલી ઘડી આપણે કેમેરો કરશું બંધ. મિત્રો આટલું કામ પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો વિચાર આવે કે અમારે એક થાંભલો લગાવી દઈએ. એ માટે અહીંયા એક થાંભલો ઊભો કર્યો છે. અને થોડો જોઈ શકો છો આટલું કામ પૂરું. અહીંયા એક થાંભલો ઊભો કરી દઈએ. અહીંયા આપણા રસ્તાનો એન્ડ છે, એ માટે એટલે લાસ્ટ થાંભલો. જોઈ શકો છો કામ મિત્રો ધીરે ધીરે થાય છે. તો તમે જોઈ શકો છો કેમેરામાં. તો બતાવો મિત્રોને. થોડા ઓલા આ વ્યૂ બતાવી દો ખેતરને. તો મિત્રો તમને સ્વિમિંગ પુલ સુધી પહોંચાડીને તમને બતાવી એટલી ઘડી કેમેરો કરશું બંધ. જોઈ શકો છો એટલા બધી આવી ગયા છીએ. હવે થોડું કામ જલ્દી થવા માંડ્યું. એટલે સિંધી નહીં આવે તો અહીંયા મારી દઈએ જોઈન્ટ.
આ વિડીયોના મિત્રો બહુ કટ થાય. भाई भाई बहुत काटे आ रही है. વાયલ બાંધવાનું વિચાર્યું છે પણ થાંભલા નાના પડે છે. અહીંયા આટલું પૂરું કરી એટલે મારી દઈએ કાઢે. આટલું માથે છે. રવિભાઈ આ તો ઝાડો નાનો નાનો નીકળે છે દોરો મિત્રો. તો મિત્રો કેમેરામેન તમને બતાવશે કે આટલી ફેન્સિંગ થઈ ગઈ છે ને લુક પણ અહીંયાથી મિત્રો સારું દેખાય છે. તો એક થાંભલે જઈને તમે બતાવી દો મિત્રો, જલ્દીથી બતાવી દો મિત્રો. હવે કેમેરામેનને જવાનું છે ઘરે, એ માટે હવે કેમેરામેનને અડધા સુધી તેમના ઘરે મૂકવામાં જવું પડશે મારે. તો તમને તો પૂછી લઈએ રાજુભાઈ તમારે હવે મોડું થાય છે. યસ. હા, અહીંયાને મોડું થાય છે એ માટે હવે તેને હજી બીજી ને લગભગ બીજી ને ત્રીજી ખરીદી ત્રણ કરી દઈએ. ચાલે હવે મોડું હજી આની અંદર પણ એક વરે કરવામાં આવશે. તે લગભગ બીજા વિડીયોની અંદર કરીશું, કેમ કે આ કરતાં બહુ ટાઈમ લાગે છે. આટલું કરતાં સુધી લગભગ 15 મિનિટ જેવી લાગી, 10-15 મિનિટ. તો અમે વિડીયોને કટ કરીને કરી છે બધી ને લુક પણ સારી આવવા માંડી છે હવે મિની સિટીની. તો આટલું કામ ખતમ થઈ ગયું છે. તો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.